લે 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 એમ હતી કે હા તાજો ને સોમાહામાં જો આવતા જોવા ન મળે કા ફેરી તેલ કા પણ ડારો મોટો ડારો છે કા ડારો છે મોટો ડારો તો આવી રહ્યો જુઓ ગાઈસ જુઓ મારા વાલા કેમ જાય હે જાય ને આ બધુંય પાણી આવે છે દયાલ તાલુકો મવાને જિલ્લો ભાવનગર. હલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં જ રહેવાનું. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે અમે બે વિડીયો શરૂ કર્યો છે કેમ કે કડીની બહાર આવ્યા છીએ ને દરિયો આખો પીરો ને કેવડા મોજ આવે તમને દેખાડવાનું છે. ખાસ કરી મીડિયા બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે કોઈને દરિયો હોય ના પણ આવું છે કે અમારો દરિયો ગાંડો છેલ્લો હે એમ. તો ખાસ કરીને બન્યા રહેજો ને હું જાઉં છું હવે અંદર દરિયામાં ને પાણી કેટલા બધા સડી ગયેલા હોય ને કેવડા મોજા આવે તમને દેખાડું હું બધું. તો હું ને અંદર જઈએ છીએ ને જો અહીંયા અમે કડીની બહાર જતા અને પાણી જોતા ઉધી આવી ગયું કે અહીંયા ઠેઠુંથી પાણી પોગી ગયું કા આમ જો ઠેઠા અહીંયા સુધી પાણી આવી ગયું ને મસ્ત બસ અહીંયા બધા પીડા છે ને કેવડા મજા આવે તમે જોઈ શકતા છો ગાઈસ. કેવડા મજા આવે જો આમ કેવડા તમને તો તોય ફોનમાં નાના લાગતા છે અમે તો અહીંયા મસ્બા કરતા ખોરડા જેવડા મજા આવે છે આમ તો વોલ પડે કેવડો મોટો આવ્યો છે આમ નંદી કેવડું આવે હે છેલ્લામાં પાણી ગળી ગયું તો અહીંથી તો છે ને હા મેં આમ પાણી વીજ્યું ગયું અંદર એમ કહે છે કાનજીભાઈની જોવા જાય અને આપણે ના નહીં જાઉં અહીંયા ઠેઠું આવી જાય તો જાહું તા પછી તો અહીંયા તો હાવ રસ્તો બે થઈ ગયો હાવ રસ્તા જામ થઈ ગયું બધું હોય હાવ જો આમ બાવળિયા બધું ખોદાને લઈ જાય એવું લાગે છે. વરસાદ બહુ આવ્યો ને એના કારણે દરિયા પાણી વધી ગયું તો જો આવું બધું શું છે દરિયો ગાંડો થયેલો હે ભાગો બાબા રે ખણિયાન કેવું તને આવે કા બધું જો પણ લોટ તો જો અહીંયા તો નહીં પણ સામે આમ મોલ પર આગા તો જો આમ કેટલા લોટ છે કેવડા રત્નેશ્વર મંદિર છે ને એ ન દેખાય એટલા લોટ ઉષા થાય. બાપ જો અહીંયા આવી ગયું કેટલા ફેરા આવ્યા જો અંદી ભાઈ તો આમ કેટલા ફેર ચડવા મળે ભેળો પાણી જાય ને આમ કેટલું બધું જાય તો જો જાય બે ભેગા છે તો કેટલો ફેર ચડે ડો આ જોઈ તોય તી નામ કા આમ જો તો ઓલે પડે તો જો આમ જો સામે જો સામે કેવું છે પછી ભાગ ને કે તનાઈ દે ભાગો જલ્દી એટલે તો હવે તો ખાલી થવા મળ્યું કે એટલું પાણી ઘટી ગયું તો આમ પાછું છે ને તો ઠેઠતા ઉધી આમ ઓલે પણ આમ ખણિયાન બણિયાન બધું વયું ગયું એટલું પાણી આવ્યું ઓલે પણ ઉધી અહીં જો ખાટો કેટલો ઊંડો ઢાળ પાડી દે હાવે હાવ આવી જશે ને આપણે છે ને આમ સેલાન મોઢામાં જઈએ કેટલું પાણી ગળે ને હું તમને દેખાડું છું. તો હવે ઊભા છે બધા આ તો ઊભા ને તો હવે હું છે ને જાઉં છું ઓલપા બતાવવા ધનજીભાઈ ને અમે બે જઈએ. ઓહો આમ જો કેવા મોજા ગાઈસ આવ્યા અને કેવા મોજા થઈ ગયા. વરસાદનું બળ છે પુષ્કળ મારા વાળા ધોઈનું આમ જુઓ ખતરનાક વાતાવરણ થઈ ગયું આજમાં બોલો. તો ફેમિલી આવી રીતના મોજા છે દરિયાની અંદર. અમને તો આવા મોટા નેક્સ્ટ લેવલના લાગી રહ્યા છે. તમને બધાને કેમ લાગે કઈ ખબર નહીં. તો આવા હે ઓહો એ સેલામ કેટલું પાણી ગળી ગયો. અમે જઈ તમને બતાવીએ આમ જુઓ આમ તો કેવો બે ભેગા થાય ને એટલે બહુ પાણી ચડે. ભાગો આમ જુઓ અહીંયા જુઓ ગાઈસ જો અહીંયા છે મેલડીમાનું મંદિર. અહીંયા ઠેઠ કેડીમાં પાણી જોઈ ચાલે આવી રીતનું પાણી આવે ઠેઠ આઈલી. વાય બાપા કેટલો રેડો લાંબો થાય કાંઈ વાંધો નહીં બને રજાય બતાવી તમને. તો ફેમિલી આપણે એને અહીંયા તો ઓલા બાવળીમાં કેટલું પાણી ગળે છે. ઓહો એ કેટલો દરિયો ભરતી લઈ ગયો કે વાત જ ન પૂછો. અત્યારે એટલો દરિયો ભરાણેલો પુષ્કળ કેવો મોજો બાવળી એમ કરી દઉં ચાકડી ગાઈશ તો જાય. ઓહો કેવું પાણી કેવું ખતરનાક આમ જોવો તમે વાત તારી અહીંયા જુઓ ગાઈસ
ઓહો અંદો ખોદ બધાવી લેખું બોલો દરિયા ને આ પાણી ના જાય ખબર આ પાણી જાય આપણી માટે માછલા પાડવા જુઓ તમે બતાવું આ પાણીનો આખું અહીંયા તળાવ ભરાઈ ગયું વિશાળ ડેમ જુઓ અને આ બાજુથી પાછો મોજો આવે કે તો ગમે ત્યારે ધ્યાન રાખવું પડે નકર આપણને અત્યારે આમાં નાખી દે એટલે આપણે ધ્યાન રાખવાનું અને આવી રીતનું પાણી ઘટી જાય અમારા વાલા દુનિયાનું તો કેટલું પાણી જાય ને કેટલું થાય એ કઈ નક્કી નથી આમાં છે ને વરસાદ મોટો થાય એટલે માછલા પડશે ઊંધિયા પડશે એવું બધું શાક આવશે તો ભીના રહેજો એ જો આવ્યું જુઓ ગાઈસ જુઓ મારા વાલા કેમ જાય હે જાય ને આ બધું પાણી આઈને રોકાઈ જવાનું છે આમ જુઓ જો આવ્યું ધનજી ભાગ જાય છે ને ગાઈસ આવી રીતનું આવે પાણી મારા વાલા દુનિયાનું નેક્સ્ટ ને ઓલો આમ જુઓ મોજો હજી આવશે હો શું એ કોરે આવીને વયું ગયું ફેમિલી પુગાણું નહીં એનાથી ઓહો કેવો મુદ્દો જો ઓલા આપણે જો ભાઈ ગો કાંઈ વાંધો નહીં આમાં પાણી આવે છે કન્ટિન્યુ ને આવવા દઈએ આપણે આમ જોવું વાત તારીખ કેમ હવે દજીભાઈ શું આવ્યું વાય મારા ભગવાન બોલો અંદોય આમ તો ફેફેડી લેખો અંદોય મારા વાલા ફેફેડે જો દરિયાની અંદર એટલા મોજા વાય બાપા ચલો કેવા મોજા એની વાત જ ન પૂછો ગાઈસ આમ તો આ કેટલો ઊંચો છે આમ તો જો ફેમિલી આમાં માણા ગડી જાય તો વાત તારીખી પૂરું જવો ફેમિલી અમાર પગમાં પાણી હવે અહીંયા પાણી જય દરિયા પીર દાદા રક્ષા કરજો ને લાટ બધા માહિલા પાડજો મારા વાલા આ ધનજી એમ જ તે આમ જો કેટલા આટલે બે મોજા છે ધનજી ભાગજો ધનજીભાઈ આમ ચડી જાવ ઉધર બે મોજા થઈ જાય હો ગાઈસ અરે જો આવ્યો વાય બાપા ઓલો મોજો તો જો ફેમિલી કેવો મોજો હતો પણ આઈલી પાણી પાછું આમ ઢાળમાં જાય ને એના કારણે અડધા ઉપર બળ ભાંગી જાય છતાંય આમ જુઓ ગાઈસ જુઓ કેમ છે ઓહો આખો પાળો હોય જો આમ જુઓ અંદર હા એ બીજો આવ્યો ગાઈસ હું બળતરા કરવી કો મારા વાલા કેવા મોજા આવે નેક્સ્ટ લેવલના જોઈએ ગળી જો બહુ પાણી ગળ્યું ભાઈ આમાં આ જિલ્લાની અંદર તળાવમાં બહુ પાણી ગયું છે એટલે કે આ વોગિન છે આડો વોગિનની ઓલી સાઈડ ન જાય પણ આ સાઈડ રે આ ખાડો દરિયાકાંઠાનો ખાડો છે ને આખો ખાડો જામ દરિયાની અંદર ફૂલ તોફાન આ 10-12 ફૂટના મોજા છે અત્યારે એવું લાગે કાદનજીભાઈ તો ફેમિલી આપણે છે ને બહાર આવી જશે મારા વાલા ખાડા મેલીને અહીંયા કેટલો ઢાળ થઈ ગયો ને કેવડો મોજા ઓહો એ આમ જુઓ તમે ગાઈસ આટલે પાણીમાં જાહે શું થાય ને ધનજીભાઈ મજા વાત તારીખે એમ જુઓ ગાઈસ ભાઈ મારે તો આ જોવું ઘડી ખાયા ઊંડો કઈ ઓહો એ માય ગોડ એટલું પાણી ગાઈસ ગળી જોઈએ તમે વાત જ ન પૂછો એટલું પાણી જ્યું છે અને હજી કેટલું જાય એનું કઈ નક્કી નથી આજમાં ખાડો ભરાઈ જાય આજમાં નહીં ભરાય તો કાલ પમદી 2 દીમાંથી તો પાછો ભરી દે આ ખાડો અને વરસાદ બોલ છે તો આવા મોજા હોય ગાઈસ કેવા મોજા છે કે એની વાત ન પૂછો ઓહ આમ જુઓ તો ઓલા પણ જો આમ જુઓ આમ એકલો દરિયો આજમાં છે ને ભાઈ ખતબદી ગયો અમારા વાલા કેમ કે આપણે દરિયામાં વરસાદ થવાનું બળ હોય ને એટલે દરિયો ખતબદી જાય આવી રીતને પછી કાદી ખોલવાઈ જાય પથ્થર પેટાઈ ગયેલા હોય ને એ અત્યારે એની પેલી પીણો લઈ જાય પીણો લઈ જવા માટે આવા મોજા થાય પછી અંદર ખતબદ એમ પછી ખોદી લાગે અને પછી ઉપાડે કાદનજીભાઈ આમ તો જોવો વાત તરીકે કેટલું પાણી આ બાજુ ચડ્યું કેટલું પાણી ચડ્યું છે મસબાઈએ પૂરી ગયું ફેમિલી અને અહીંયા કેટલું વડીઓ કરી વાત ન પૂછો ને પેટ રત્નેશ્વર મહાદેવનું મંદિર તો ઝાકું દેખાય ઓય બાપા અરે કરી મોજા ભાઈ તમે બહુ મોટા મોજા આવ્યા આમાં અત્યારે આપણા મસ્બા શરૂ હોય તો ડૂબાડી દઈએ કે ભાઈ
તો ફેમિલી તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો આવા વિડીયો કહેજો, આપણે દરરોજના માટે બનાવીશું નથી નવા. પવન ઓછો હોય ને તો વધારે મજા આવે, થોડો પવન ગાયું છે. હું પણ આશા રાખું છું કે તમને આ અમારો વિડીયો ગમ્યો હોય છે મારા વાલા. અને ગમ્યો હોય તો લાઈક કરજો, નાની વિડીયો કોમેન્ટ કરજો, ચેનલને નાખી દે ને તો સબસ્ક્રાઈબ કરો. તો યુનિક આપણે વરસાદના વિડીયા બતાવીશું, દરિયાના વિડીયા બતાવીશું અને મચ્છીના ઓનલી વન બતાવીશું. અને મોજા તો મારા ભાઈ આમ જુઓ તમે યાર. હાલ મારું ગામ છે દિયાલ, તાલુકો મહુવા ને જિલ્લો ભાવનગર. તમે પાછા કોમેન્ટ કરીને પૂછ્યો ગામનું નામનું ઠામનું બધું તો હું કહી દઉં. ગામ દિયાલ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ઉષા કોટલાની બાજુમાં દિયાળ ગામ આવેલું છે. આમ જુઓ તમે ભલામણા. બોલવું છે રત્નેશ્વર મહાદેવ. રત્નેશ્વર મહાદેવ ના પાણી કેટલું ઉડે ગઈ સાથે તમે જુઓ. એક કાદી ક્લિપ ઉતારીને તો આપણો મોબાઈલના કેમેરા હોય ને સંધાય જાય એટલું પાણી ઉડે જ તેના જાતા નથી એવું છે. જવો ગાઈસ પાણી. ઓહો ઓહો, હું વર્ણન કરું દરિયાના મારા વાલા. દરિયા દેવ કહેવાય ગમે થારી, આપણું કાંઈ ન થાય. બાકી આપણે જોઈ જઈએ, બાકી બીજું કાંઈ ન થાય મારા વાલા. હવે મેં જાય છે ઘરે. ઓય બાપા, જોયું ને ફેમિલી, તમે જોયું ને આ તળાવ આખું ભરાઈ જવાનું છે. આપણે છે ને હાથ પડી જશે મારા વાલા. તમને શેળો બતાવવાનું છે એટલા માટે આપણે વૈષ્ણવ ક્લિપ નાખી છે મસ્ત મસ્ત. તો તમને શેળો બતાવી હમણાં જવું. તમે મજા આવે તો જ બકે, અને મજા આવે તો થા, નો મજા આવે તો કરી દેવાનો પાણીમાં ઘા. અને આ 3 કિલોનું નંગ આવી ગયું છે ગઈશ. આવી રીતનું સેમ જુઓ. શીતલ ઇસકો નાખતા ચોમાસામાં જો આવું ત્યાં જોવા ન મળે, કાપ ફેરી તલકા પણ અમને જોવા મળ્યું. જુઓ ગઈશ છે ને હાવ જીવતો હો. અને આ એક નંબર છે, કઈ ઘટે નહીં એવો છે. અને લગભગ 3 કિલોની આસપાસ વજન છે. ડારો છે, ડારો મોટો ડારો છે કા? ડારો છે, મોટો ડારો. તો આવી રીતનો કંઈક ડારો છે ને પકડીને લેવાય રાત ના હતી. તમને દેખાડી દીધો મારા વાલા. અને હવે છે ને આપણે તમે હવે ઇન્ટરવ્યુ જોઈ લો, કરો બાય બાય પછી કા લે 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 એમ હતી કે. હા, અમારો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.